માંડવી લુહાણા બોર્ડિંગ ખાતે 81મો નિઃશુલ્ક નેત્ર યજ્ઞ કેમ્પ યોજાયો. શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને સ્વ સાવિત્રીબેન ચત્રભુજ પેથાણીની સ્મૃતિમાં 81મો નિઃશુલ્ક નેત્ર યજ્ઞ કેમ્પ યોજાયો હતો. રામકૃષ્ણ મઠના સહયોગથી હોમિયોપેથિક કેમ્પ પણ યોજાયો હતો. દીપ પ્રાગટ્ય મંચસ્થ મહાનુભાવોના હસ્તે કરાયું હતું. સેવાભાવી મુસાભાઈના સહયોગથી સર્વેને ચકલીઘર તેમજ પાણીના કુંડાનું વિતરણ કરાયું હતું. કચ્છ ગ્રામ વિકાસ સમિતિ દ્વારા સિલાઈ મશીન અને ટ્રાયસિકલ વિતરણ કરાઈ હતી. સંસ્થાના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા, અરવિંદભાઈ ગોર, ડોક્ટર રૂપેશ ગોર, ડોક્ટર કૃષ્ણાબેન ગોર, અરવિંદભાઈ જોશી તેમજ સેવા આપનાર તબીબોનું સન્માન કરાયું હતું. ચંદ્રકાંતભાઈ ચોથાણીનું વિશેષ સન્માન થયું હતું. કાર્યક્રમનું સંચાલન જયેશભાઈ સોમૈયા અને આભાર વિધિ હસમુખભાઈ ઠક્કરે કરી હતી. નેત્ર યજ્ઞ કાર્યક્રમમાં મારા દાદીમા તરફથી જે આયોજન કરવામાં આવ્યું તે બદલ સંસ્થાનો ખૂબ આભાર માનું છું અને બહુ સારું કાર્ય કરી રહ્યા છે અને આમાં જે લાભાર્થીઓએ લાભ લેવા મળશે એમાં બી બહુ સારું કામ કરી રહ્યા છે અને ભવિષ્યમાં બી આવા સારા કામ કરતા રહે તે બદલ હું એમને શુભેચ્છા પાઠવું છું. પૂજ્ય રણછોડદાસજી બાપુ દ્વારા આયોજિત અને માંડવી લોહાણા મંડળ તેમજ આજે યોગાનુયોગ ગોધરા સમિતિ વતીથી પણ જે કાર્યક્રમ યોજાણો અને એમના મુખ્ય દાતા તરીકે પણ આ ગોર પરિવાર જ છે આજે. અને હરીશભાઈ અને એની ટીમ જે મહેનત કરી રહ્યા છે કચ્છના આ બધા સારવાર માટે, જે આરોગ્ય માટે અને ખાસ કરીને નેત્રની મોતિયોના સર્જરી માટે જે થઈ રહ્યા છે, આવું બધું રેરલી બને કે કુટુંબમાં પણ કોઈ ભાઈને આવવા માટે તૈયારી ન હોય, શક્ય ન હોય, સમય ન હોય, ત્યારે આ રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ અને માંડવી લોહાણા મંડળ તેમજ તમામ દાતા અને સહયોગી દ્વારા જે આયોજન થાય છે, એ ચેકિંગ થાય, પછી અહીંથી લઈ જાય, એમને જમાડે, સુવડાવે, તૈયાર ઓપરેશન થઈને પાછા ઘર ભેગા મૂકી જાય અને તેમાં સવિશેષ નાત જાતના ભેદભાવ વગર આજે કાર્ય થઈ રહ્યા છે. યાવચંદ્ર દિવાકરો આ હંમેશા કાર્ય સેવાના થતા રહે અને તેમાં આવા બધા ધુરંધર અરવિંદભાઈ ઘોર, આપણા આ બીજા અરવિંદભાઈ આ બધા સેવા આપતા રહે અને આવા કાર્યક્રમો થતા અને આશીર્વાદના કાર્યક્રમનો લાભ મળે બધાને. ધન્યવાદ. આજના જે કેમ્પ થયો, આઈ કેમ્પ, એ 81મો કેમ્પ હતો. એ અગાઉ 30 કેમ્પ પહેલાં ભોજા સરોવર ટ્રસ્ટના થયા. એ હિસાબે જો જોઈએ તો 111મો આજનો આ કેમ્પ ગણાય. અને અત્યારે અમારી પાસે 45 કેમ્પ તો બુકિંગ થયેલા છે અને 3 કેમ્પ એવા છે કે જે બર્થડે જે છે એમના, એવા 3 મહિલાઓ, તેમાં એક રસીલાબેન મંગલદાસ ઠક્કર, એક અમારા મૃદુલાબેન શાહ, મૃદુલાબેન રવિલાલ શાહ અને ત્રીજા અમારા કલ્પનાબેન ભૂષણ જોશી. આ 3 જણાના દર વર્ષે કેમ્પ એમના તરફથી બુક થયેલા છે. એટલે અમારે વર્ષમાં 9 કેમ્પ કરવાના, દાતા શોધવાના રહે અને તે પ્રમાણે ગણવા. તો અત્યારે 5 વર્ષ સુધીના કેમ્પના દાતાઓ અત્યારે અમારી પાસે વેઇટિંગમાં છે અને આજે પણ 5 કેમ્પ આજે લખાવવામાં આવ્યા છે. જેમાં એક કેમ્પ જે છે એ કલ્યાણજી ધનજી શાહ, જે કોડાઈના શાહ સોદાગર કચ્છના કહેવાતા, એમના પરિવારના ઇન્દિરાબેન વિશનજી લાલન, એમના તરફથી 4 કેમ્પ બુક કરવામાં આવ્યા અને એક કેમ્પ જે છે એ અમારા કે તેરાવાસી નીતિનભાઈ શિવદાસ ગણાત્રા, એમના તરફથી બુક કરવામાં આવ્યા. એટલે એ રીતે અત્યારે 45 કેમ્પ તો બુક થઈ ગયા છે. આજે 5 કેમ્પ આજે બુક થયા અને એ રીતે દાતાઓનો અવિરત પ્રવાહ, દાતાઓનો દાનનો આ સંસ્થાને મળતો રહે છે. અમારા મુસાભાઈ ગાંચી તરફથી દર વર્ષે 100 કુંડા 3 કેમ્પમાં, જે ચકલીઘર અને પાણીના કુંડા, 100 ચકલીઘર, 100 પાણીના કુંડા દર વર્ષે એમના તરફથી આપવામાં આવે છે. તો એમનો પણ અમે આભાર માનીએ છીએ. અને એ જ રીતે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના અરવિંદભાઈ ગોર, એમના તરફથી પણ કાંઈ પણ જ્યારે પણ વિકાસના કોઈ કામ હોય અને આપણો કેમ્પ હોય, આઈ કેમ્પ, ત્યારે દાતાના સહયોગથી સંચાઓ, સિલાઈ મશીનો, વ્હીલચેર, આ હંમેશા દાતાઓના સહયોગથી 4-5 દાતાના મહિલાઓને પગભર થવા આવતા હોય છે અને તેનો પણ આજના કેમ્પમાં સમાવેશ કરવામાં આવ્યો. આ રીતે ત્રિવેણી સંગમનો આજનો આ કેમ્પ અને હોમિયોપેથિકની સારવાર એ હંમેશા 55 થી 60 લોકો
હોમિયોપેથિક સારવાર પણ અહીં આવી અને આ કેમ્પમાં લેતા હોય છે. તો એવા હોમિયોપેથિકના અમારા શ્રી રામકૃષ્ણ મઠ ભુજ અને એના મેઇન ઇન્ચાર્જ એવા મનોજભાઈ માકાણી અને એમની સમગ્ર ડૉક્ટરની ટીમ અને એ જ રીતે અમારા શ્રી રણછોડદાસજી ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ એમની આખી ટીમ ડૉક્ટરની ટીમ થકી આજના આ સેવાકીય કાર્યો દાતાઓના સહકારથી થાય છે. અમારા આજના કેમ્પના દાતા એવા શ્રી અરવિંદભાઈ ગોર એસી ગોર એમણે પણ આજથી 12 મહિના 2 વર્ષ પહેલાં કેમ્પ બુક કરાવેલો અને એમના તરફથી પણ ખૂબ સારો સહયોગ અગાઉ પણ મળેલો છે અને કાયમ મળતો રહે છે. એમના દ્રબુડી તીર્થની એમણે જે કાયાપલટ કરી છે એમણે સંભાળ્યા બાદ નિવૃત્તિ પછીની જે પ્રવૃત્તિ ગણાય, નિવૃત્તિ પછીની જે પ્રવૃત્તિ શું હોય એ અરવિંદભાઈ પાસેથી શીખવું જોઈએ અને એમણે ખૂબ સારી સેવા ત્યાં દ્રબુડી તીર્થની કરી છે. તો એમનો પણ અને એમના આખા પરિવારનો, એમના પુત્ર અમારા ડૉક્ટર રૂપેશભાઈ ગોર ઓર્થોપેડિક સર્જન છે માંડવી માટે ગૌરવ છે. માંડવીમાં એકમાત્ર ઓર્થોપેડિક સર્જન એવા રૂપેશભાઈ છે અને એમના મિસિસ એ પણ ડેન્ટિસ્ટ કલ્પનાબેન કૃષ્ણાબેન ગોર એમનો પણ અને એમના પરિવારનો સૌનો હું આ સ્થળેથી આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય.